હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો? મજામાં? આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ટેન્સની શરૂઆત કરશું, બરાબર? એટલે કે કાર્ડ. મિત્રો, તમે ટેન્સ એટલે કે કાર્ડ છે એ તમે 8, 9, 10માં ઓલરેડી શીખી ગયા છો, બરાબર? એટલે આપણે એની અંદર વધારે સમય નહીં બગાડીએ, પણ સમજવા તો જરૂરી જ છે. તમે સમજ્યા હોય, ન સમજ્યા હોય, કદાચ ભૂલાઈ ગયા હોય, બરાબર? એટલા માટે આપણે એનું પુનરાવર્તન કરવું ખાસ જરૂરી છે. શું કામ? કારણ કે ટેન્સ છે ને, એટલે કે કાર્ડ, એ ગ્રામરનો જે બેઝ કહેવાય ને, પાયો એ છે. કે ગ્રામરના કોઈ પણ ટોપિક શીખવા હોય તો તમને ટેન્સ એટલે કે કાર્ડ આવડવા જરૂરી છે, બરાબર? તો સૌથી પહેલાં આપણે ટેન્સ છે ને એ સમજશું. તમારે જ્યારે વિડીયો લેક્ચર જોતા હોય તો નોટ અને પેન સાથે લઈને બેસજો, કારણ કે હું જે કંઈ પણ સૂચના આપું તમારે આમાં કાર્ડની અંદર લખવાનું થશે. તમારે તમારી બુકમાં હું જે લખાવું એ રીતે લખવાનું છે. તમે જે સ્ક્રીન ઉપર જોવો છો એ તમને સમજાવવા માટે છે. બધું જ એમાંથી બેઠે બેઠું લખવાનું નથી. તમને જે પ્રમાણે હું અહીંયા બોલું, સૂચના આપું એ પ્રમાણે લખવાનું છે, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહેશે, બરાબર? તો સૌથી પહેલાં કાર્ડ છે એની શરૂઆત કરીએ કે ટોટલ કાર્ડ કેટલા છે. તો આ બધાને ખબર છે. જો તમે માનો કે 10મા ધોરણમાં હોત ને તો કદાચ મારે તમને શીખડાવવું પડે, પણ હવે તમે 11મા ધોરણમાં છો તો ઓલરેડી તમે કાર્ડ શીખી ગયા છો કે કેટલા કાર્ડ આવે છે, બરાબર? મુખ્ય કાર્ડ 3 છે: વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ, બરાબર? આમ જો તો ટોટલ 12 કાર્ડ છે, પણ મુખ્ય કાર્ડ છે ને એ 3 છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, બરાબર? બાકીના સબ પ્રકાર છે. જેમ કે હું એમ કહું કે હું અત્યારે તમને અંગ્રેજી ભણાવું છું, બરાબર? તો વર્તમાન કાળ કહેવાય, પણ ભણાવી રહ્યો છું તો ચાલુ વર્તમાન કાળ કહેવાય, બરાબર? બધામાં ડિફરન્સ છે. હું એમ કહું કે આજે સોમવાર છે તો વર્તમાન કાળ કહેવાય. ગઈકાલે રવિવાર હતો, ભૂતકાળ છે. આવતીકાલે મંગળવાર હશે, ભવિષ્યકાળ છે. બધાને ખબર છે. 2021 તો કે વર્તમાન કાળ, 2020 ભૂતકાળ, 2022 ભવિષ્યકાળ. આ તમને વધારે ખબર છે, બરાબર? તો આ બેઝિક કાર્ડ છે ને 3 છે. તો હવે આ જે 12 કાર્ડ છે એમાંનું જે સમજવાના છે તો એ કયા કયા કાર્ડ છે, તો કે એમાંના 3 સાદા કાળ, એટલે કે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. 3 ચાલુ કાળ, બરાબર? 3 ચાલુ કાળ, એટલે કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. 3 પૂર્ણ કાળ: પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. 9 કાર્ડ થયા. પછી ચાલુ પૂર્ણ કાળ 3 છે: ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આ રીતે ટોટલ 12 કાર્ડ છે. તો એમાંનો આપણે પહેલો કાર્ડ છે જે સાદો વર્તમાન કાળ, સમજીએ શું કહેવા માંગે છે. તો સાદો વર્તમાન કાળ છે, બરાબર? એને ઓળખો કઈ રીતે? તો જો એના માટેના કીવર્ડ્સ છે તમારી સામે અહીંયા આપેલા છે. કીવર્ડ્સમાં કે એવરી ડે, ડેઇલી, ઓલવેઝ, યુઝ્યુઅલી, જનરલી. જો આમાં તમે લખેલું છે ને, પહેલાં શરૂઆત થઈ છે, અહીંયા લખ્યું છે કે રોજિંદી બનતી ક્રિયા, તો ન્યા ધ્યાન ન દેતા. હું જે સમજાવું છું એ પ્રમાણે ધ્યાન દેજો, જેથી કરીને તમારે ઝડપથી સમજાઈ જાય, બરાબર? હવે કીવર્ડ્સ છે તો હું કહું એવરી ડે, ડેઇલી, ઓલવેઝ, યુઝ્યુઅલી, જનરલી. આ બધા શબ્દો વાક્યમાં આવે ને એટલે સાદો વર્તમાન કાળ હોય, બરાબર? સામાન્ય રીતે આવા જે શબ્દો આવે, ઓલવેઝ, ડેઇલી, એવરી ડે મીન્સ એવરી, બધા શબ્દો એવરી ડે, એવરી યર, એવરી વીક, એવરી મંથ, બરાબર? આવા શબ્દો જે આવે ત્યારે સાદો વર્તમાન કાળ હોય. પણ માનો કે એવા કીવર્ડ્સ નથી, તો જો આમાં કીવર્ડ્સ છે ને એ આપણા હેલ્પ માટે છે, કે એ હોય તો આપણે કાર્ડને સરળતાથી ઓળખી શકીએ. પણ દરેક વખતે એવું જરૂરી નથી, બરાબર? કે વાક્યમાં કીવર્ડ્સ આપેલા જ હોય. જો આવા કીવર્ડ્સ હોય તો કોઈ
પ્રશ્ન જ નથી. પણ માનો કે કીવર્ડ્સ નથી તો શું કરવાનું? હવે આ કીવર્ડ્સ આવ્યા ઓલવેઝ તો ખબર પડી ગઈ કે સાદો વર્તમાનકાળ છે. પણ માનો કે કીવર્ડ્સ છે જ નહીં તો શું કરવું પડે? તો એની વ્યાખ્યાને સમજવી પડે. તો સાદો વર્તમાનકાળ છે કોને કહેવાય, એનો ઉપયોગ ક્યાં થાય તો એ સમજીએ. તો એની ડેફિનેશન શું હોય? તો કે જો જે ક્રિયા રોજબરોજ બનતી હોય, બરાબર, ટેવ રૂપે થતી હોય, નિયમિત રીતે થતી હોય, સનાતન સત્ય હોય, ગણિત કે વિજ્ઞાનના નિયમ હોય, બરાબર, કે પછી કહેવત કે મુહાવરો દર્શાવતી હોય, કહેવત કે મુહાવરો દર્શાવતી હોય, કે પછી વર્તમાન સમયની પરિસ્થિતિ રજૂ કરતી હોય, તો આવી ક્રિયાઓને રજૂ કરવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલાં તમે જ્યારે કાર્ડ લખો તો કઈ રીતે લખવાની છે, કઈ પેટર્નમાં લખવાની છે, તો તમે ખાસ સમજી લ્યો, બરાબર. એટલે દરેક કાર્ડ છે એ આ રીતે લખાવા જોઈએ પેટર્ન મુજબ, એટલે તમને ખબર પડે. બરાબર, પહેલો કાર્ડ છે એટલે હું તમને આમાં કહી દઉં છું કે તમારે કઈ રીતે લખવાનું છે. જો સૌથી પહેલાં તો શું આવશે? તો માનો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હેડિંગ આવશે, બરાબર. સાદો વર્તમાનકાળ છે તો સાદા વર્તમાનકાળનું તમારે હેડિંગ લખવાનું છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ત્યાર પછી એની નીચે એની વ્યાખ્યા, બરાબર, શું આવશે સૌથી પહેલાં? એ વ્યાખ્યા. ત્યાર પછી તો કે એના રૂલ્સ, કંઈક પર જે કંઈ પણ નિયમો હશે એ નિયમો આવશે, બરાબર. પછી એની વાક્ય રચના હશે, બરાબર. પછી કીવર્ડ્સ હશે, કીવર્ડ્સ, અને ત્યાર પછી આવશે એ જે હશે એ એક્ઝામ્પલ, બરાબર. તો આ રીતે તમારે કોઈ પણ કાર્ડ છે લખવાની, સૌથી પહેલાં વ્યાખ્યા લખવાની, પછી એના નિયમો આવતા હોય તો નિયમો લખવાના છે, પછી વાક્ય રચના લખવાની છે. વાક્ય રચના પણ કેટલી લખવાની? 3 પ્રકારની, બરાબર. આ વાક્ય રચના પણ 3 લખવાની, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો આ જે પ્રમાણે હું સમજાવું છું એ પ્રમાણે તમારે લખવાનું છે. ત્યાર પછી એના કીવર્ડ્સ લખવાના છે અને પછી છેલ્લે લખવાનું છે એક્ઝામ્પલ. ક્લિયર? તો આ રીતે તમારે લખવાનું. તો સૌથી પહેલાં હું સિમ્પલ પ્રેઝન્ટેશન હેડિંગ લખો અને એની જે હું વ્યાખ્યા બોલ્યો એ તમારે લખી લેવાની છે. શું વ્યાખ્યા કીધી મેં તમને? તો કે જે ક્રિયા રોજબરોજ બનતી હોય, બરાબર, ટેવ રૂપે બનતી હોય, નિયમિત રીતે બનતી હોય, સનાતન સત્ય હોય, ગણિત વિજ્ઞાનના નિયમો હોય, કહેવત કે મુહાવરો દર્શાવતી હોય, કે પછી વર્તમાન સમયની પરિસ્થિતિ રજૂ કરતી હોય, તો તેવી ક્રિયાઓને રજૂ કરવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. જો આ ક્યારે? હવે તમને જો આ નિયમ, આ જે કીવર્ડ્સ કીધા એ માનો કે છે તો સાદા વર્તમાનકાળ છે, પણ જો નથી તો આપણે જોવાનું કે ભાઈ રોજબરોજ ક્રિયા બને છે, સનાતન સત્ય છે, ગણિત વિજ્ઞાનના નિયમ છે, શું દર્શાવે છે, તો એ સાદો વર્તમાનકાળ હોય, બરાબર. આ રીતે કાર્ડ ઓળખવાનો. અને કાર્ડ ઓળખતા તો બધાને આવડવું જ જોઈએ, કારણ કે તમે ઓલરેડી 10મા ધોરણમાં શીખી ગયા છો. મારે તો ખાલી એની પર પીચરો જ મારવાનો છે, હાથ ફેરો જ કરવાનો છે, ખાલી ધૂળ જ ઝાટ ખંખેરવાની છે કે જે ધૂળ બાજી ગઈ હોય એ જ, બાકી તો તમને ખબર જ છે. એટલે સૌથી પહેલાં વ્યાખ્યા, બરાબર. નિયમો શું આવે? તો નિયમોની અંદર આપણે ખબર છે કે ભાઈ કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે એસ લગાડવાનું છે, જો ન હોય તો ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું છે, બરાબર. હવે એસ ક્યારે લાગે, એસ ક્યારે લાગે તમને ખબર છે, બરાબર. તો એ ડિટેલ્સમાં નિયમો લખવાની જરૂર નથી. 10મું ધોરણ તો તમને ડિટેલ્સમાં નિયમ લખાવત. તો પહેલાં વ્યાખ્યા, પછી નિયમમાં શું લખશો? તો કે કરતા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે એસ કે એસ પ્રત્યે લગાડવો, ત્યારે ક્રિયાપદને એસ કે એસ પ્રત્યે લગાડવો. પછી બીજો નિયમ શું લખવાનો? તો કે જો કરતા ત્રીજો પુરુષ એકવચન ન હોય તો ક્રિયાપદનું મૂળરૂપ મૂકવું, બરાબર. ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી સી ઇટ હોય તો એસ કે એસ લગાડવાનું છે. હવે એસ ક્યાં લાગે, એસ ક્યાં લાગે તમને ખબર છે, બરાબર. એટલે તમે નિયમ ન લખો તો ચાલશે, પણ તમને કહી દઉં કે જો એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ આવેલા હોય તો ઈ એસ લાગે. જેમ કે બેન્ચ છે તો બેન્ચમાં જો સી એચ આવે તો એને ઈ એસ લાગે તો બેન્ચીસ થઈ જાય, બરાબર. પછી પ્લે છે તો પ્લેમાં ખાલી એસ લાગશે. તો જ્યાં એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ હોય ત્યારે ઈ એસ લાગે. ગ્લાસ હોય તો ગ્લાસમાં ડબલ એસ આવે તો એમાં ઈ એસ લાગે, ગ્લાસીસ થઈ જાય. ક્લાસમાં ડબલ એસ આવે તો ક્લાસીસ થઈ જાય. તો આ રીતે જ્યાં એસ કે
ઈએસ લગાડવાનો હોય તમને ખબર છે, એટલે નિયમ લખવાની જરૂર નથી, બરાબર. છતાંય તમને લાગતું હોય તો તમે લખી લેવાનો. તો આ બે નિયમ કીધા કે ભાઈ જો ત્રીજો પુરુષ એકવચન હોય તો એસકેએસ લગાડવાનો છે, ત્રીજો પુરુષ એકવચન ન હોય તો ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું છે. પછીનો નિયમ, બરાબર, કે જો વાક્ય છે એ સ્થિતિ દર્શક હોય તો ટુ બીના રૂપ એમિઝાર મુકાય છે. જો વાક્ય સ્થિતિ દર્શક હોય મીન્સ કોઈ ક્રિયા ન હોય, બરાબર, ક્રિયા ન હોય, સ્થિતિ દર્શક હોય તો ટુ બીના રૂપ, બરાબર, વર્તમાન કાળના ટુ બીના રૂપ કયા છે તો કે એમિઝાર છે, એ મૂકવાના છે. એટલે તમારે ત્રીજો નિયમ જ્યારે તમે લખો ત્યારે શું લખવાનું, કે જો વાક્ય સ્થિતિ દર્શક હોય મીન્સ, બરાબર, એટલે કે વાક્યમાં જ્યારે કોઈ ક્રિયા ન હોય ત્યારે વર્તમાન કાળના સાદા વર્તમાન કાળના ટુ બીના રૂપ એમિઝાર મુકાય છે એવું લખવાનું છે, બરાબર. ચાલો, આ હતા એના નિયમો. ત્યાર પછી આપણે જોશું એની વાક્ય રચના. હવે જો વાક્ય રચના છે તો કઈ રીતે લખવાની છે સમજી લેજો, બરાબર. વાક્ય રચના મેં તમને કીધું હતું 3 પ્રકારની વાક્ય રચના લખવાની છે, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો સૌથી પહેલા હકાર વાક્ય રચનામાં શું હશે? સૌથી પહેલા તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા, ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1. જો ત્રીજો પુરુષ એકવચન હોય તો એને શું લાગે? એસ કે એસ લાગે, નહીંતર લાગતા નથી, બરાબર. એટલે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટ અને અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સ. આ રીતે વાક્ય રચના લખવાની છે, બરાબર. ગુજરાતીમાં લખવું હોય તો કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. ઇંગ્લિશમાં લખવું હોય તો સબ્જેક્ટ એટલે કે કર્તા, V1 ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો, ઓ પ્લસ અધર વર્ડ્સ, બરાબર. એકવાર પેલો કાર્ડ છે તમે અંગ્રેજી અને ગુજરાતીમાં લખો પછી તો તમને ખબર પડી જશે. સબ્જેક્ટ એસ એટલે સબ્જેક્ટ છે, કર્તા કહેવાય એને, ઓ એટલે ઓબ્જેક્ટ કર્મ કહેવાય, આ રીતે. પછી નકાર અને પ્રશ્નાર્થ. તો નકાર વાક્ય રચનામાં શું આવે તો કે સૌથી પહેલા સબ્જેક્ટ આવે, બરાબર. ત્યાર પછી ડુ અથવા ડઝ, પછી નોટ. શું આવશે? સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ ડુ અથવા ડઝ પ્લસ નોટ, ડુ નોટ અથવા ડઝ નોટ પ્લસ ક્રિયા, બસ પ્લસ કર્મ. જો તમે લખતા હોય તો ફરી પાછું રિપીટ કરું છું. સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી ડુ અથવા ડઝ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1. જો નોટ લખાઈ ગયું ત્યાર પછી V1 પ્લસ કર્મ અને પછી અન્ય શબ્દ એટલે કે અધર વર્ડ્સ. આ રીતે વાક્ય રચના લખવાની છે, બરાબર. ફરી પાછું રિપીટ કરું છું. નકાર વાક્ય રચના કર્તા પ્લસ ડુ અથવા ડઝ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. પછી પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય રચના હોય ત્યારે શું આવે તો કે આ જે ડુ ડઝ છે એ ક્યાં આવી જાય તો કે વાક્યની શરૂઆતમાં, એટલે કે અહીંયા. સૌથી પહેલા ડુ અથવા ડઝ, ત્યાર પછી એસ એટલે કે સબ્જેક્ટ આવશે, આ નોટ નીકળી જશે, બરાબર. નકાર વાક્ય રચના હોય ત્યારે નોટ આવે, પ્રશ્નાર્થમાં નોટ આવે નહીં. તો સૌથી પહેલાં શું આવ્યું? ડુ અથવા ડઝ પ્લસ કર્તા, ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ એટલે કર્મ, બરાબર, એટલે કે V1, પછી કર્મ અને પછી અધર વર્ડ્સ અને છેલ્લે શું આવશે? ક્વેશ્ચન માર્ક. તો આ રીતે તમારે વાક્ય રચના લખવાની છે, હકાર, નકાર અને પ્રશ્નાર્થ, 3 વાક્ય રચના, બરાબર. ચાલો, ત્યાર પછી વ્યાખ્યા લખાઈ ગઈ. પછી એના જે નિયમો તો એ લખ્યા આપણે. ત્યાર પછી શું લખ્યું તો કે વાક્ય રચના. અને હવે ત્યાર પછી તમારે એના કીવર્ડ્સ લખી લેવાના છે, જે તમને જે આ સ્ક્રીન ઉપર દેખાય છે, બરાબર. એવરી ડે, ડેઇલી, આ બધા. ચાલો, આટલું સમજાઈ જાય પછી પ્રશ્ન એ થાય કે તમને ડુ ક્યારે આવે, ડઝ ક્યારે આવે. જો ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ આવશે, નહીંતર ક્રિયાપદનું મૂળરૂપ એટલે સોરી નહીંતર ડુ આવશે. ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે શું લખવાનું? ડઝ. ન હોય તો ડુ, બરાબર. હવે સમજીએ આપણે. આ હતા એના નિયમો, વાક્ય રચના અને કીવર્ડ્સની વાત કરી.
હવે આપણે જોશું ને એક્સરસાઇઝ. જો આ ખાસ સમજો એક્સરસાઇઝ. જેટલી તમે પ્રેક્ટિસ કરશો વધારે એટલો તમને વધારે ફાયદો થશે. બરાબર. તમારી સામે જો વાક્ય રચના હોવી જોઈએ. સૌથી પહેલાં શું કરવાનું જુઓ. અહીંયા રામ યુઝ્યુઅલી ખાલી જગ્યા ટુ ડ્રિંક કોફી. કાઉન્સમાં જે શબ્દ આપ્યો છે ને ક્રિયાપદ કહેવાય. શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. કાઉન્સમાં જે શબ્દ આપ્યો છે એ શું છે? ક્રિયાપદ. તો અહીંયા આ વાક્ય છે એ શેનું છે? તો કે અહીંયા તો ઉપર હેડિંગ છે અને આમાં કીવર્ડ પણ છે. જુઓ કયો કીવર્ડ છે? તો કે યુઝ્યુઅલી કીવર્ડ છે. બરાબર. એટલે આપણને ખબર પડે કે આ જે યુઝ્યુઅલી છે બરાબર એ સાદા વર્તમાનકાળનો કીવર્ડ છે. એટલે આપણે ખબર પડે કે પછી જોવાનું રામ ત્રીજો પુરુષ એકવચન છે તો કે હા, તો એમાં એસ કે એસ પ્રત્યય લાગે તો શું જવાબ આવે એમાં? બરાબર. શું જવાબ આવે? કોઈ કહેશે? વિચારો તમે થોડુંક. હું જવાબ તો લખું જ છું. જો આપણે કીધું હતું કે પેલા વાક્ય કેવું છે? જો હકાર વાક્ય છે તો હકાર વાક્યમાં કર્તા પ્લસ શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કેસ લાગે. રામ ત્રીજો પુરુષ એકવચન કહેવાય એટલે એસ કેસ લાગશે. તો જવાબ શું આવશે? તો કે પ્રિફર છે તો એમાં એસ કેસ લાગે. પ્રિફર્સ. બરાબર. એસ પ્રત્યે લાગશે. શું કામ? કીધું તો ત્રીજો પુરુષ એકવચન તો એસ કેસ લાગે. પણ અહીંયા જો એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ હોય તો એસ લાગે. આમાં આ છે તો માત્ર એસ પ્રત્યે લાગશે. તો પ્રિફર્સ. રામ યુઝ્યુઅલી પ્રિફર્સ ટુ ડ્રિંક કોફી. બીજું વાક્ય છે એવરી ડે માય ફાધર ખાલી જગ્યા ટુ હિઝ ઓફિસ. એવરી ડે કીવર્ડ છે એટલે ખબર પડી સાદો વર્તમાનકાળ છે. માય ફાધર ત્રીજો પુરુષ એકવચન કહેવાય એટલે એસ કેસ લાગશે. તો એમાં શું જવાબ આવશે? વોક છે તો કે વોક્સ. બરાબર. એમાં પણ એસ પ્રત્યે લાગશે. પછી છે મિસ્ટર ચુનીલાલ નેવર ખાલી જગ્યા ધેમ ચોકલેટ. એમાં પણ નેવર છે કીવર્ડ. જો હવે ગીવ છે તો મિસ્ટર ચુનીલાલ એકવચન છે તો શું લાગે? એસ કેસ લાગે. હવે તો આમાં પણ એસ કેસ લાગશે તો જવાબ આવશે ગીવ્સ. બરાબર. ચાલો આટલું સમજાય છે. તો આ રીતે હવે જે તમારે સૌથી પહેલાં વ્યાખ્યા, નિયમો, વાક્ય રચના, કીવર્ડ્સ લખાઈ જાય પછી આ જે એક્સરસાઇઝ છે ને એ લખવાની છે જવાબ સહિત. અને જે આન્સર લખવાની અંડરલાઈન કરજો ખાસ. ક્લિયર? તો આ 3 ખાલી જગ્યા જોઈએ આપણે. ચાલો ત્યાર પછી ચોથી ખાલી જગ્યા જુઓ શું કે છે? ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધેર. હવે જો આ નોટ આવ્યું ને નકાર વાક્ય રચના આવ્યું. બરાબર. નકાર વાક્ય રચના છે તો નકારમાં શું આવે? ડુ અથવા ડઝ આવે કે નહીં? વાક્ય રચના જુઓ તમારી સામે છે જ. બરાબર. વાક્ય રચનામાં ડુ અથવા ડઝ આવે. તો અહીંયા સ્ટુડન્ટ્સ છે મેં કીધું ડુ ક્યારે આવે? ડઝ કહેવાય. તો સ્ટુડન્ટ છે ત્રીજો પુરુષ એકવચન કહેવાય કે નો કહેવાય? નો કહેવાય. સ્ટુડન્ટ નથી, સ્ટુડન્ટ્સ બહુવચન છે. તો મેં કીધું તું જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ડુ આવે, નહીંતર સોરી તો જ ડઝ આવે, નહીંતર શું આવે? ડુ. તો ત્રીજો પુરુષ એકવચન નથી એટલે ખાલી જગ્યામાં શું જવાબ આવશે? તો કે પહેલામાં આવશે પહેલી ખાલી જગ્યામાં ડુ અને બીજામાં શું આવશે? જો તમે વાક્ય રચના ધ્યાનથી જોઈ હોય તો નકાર વાક્ય રચનામાં તમને એવું લખાયું છે કે કર્તા પ્લસ ડુ અથવા ડઝ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે અહીંયા ગોનું ગો જ આવશે. પહેલામાં આવશે ડુ, બીજામાં આવશે ગો. શું કામ? જ્યારે વાક્યમાં ડુ, ડઝ કે ડીડ આવે એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય. બરાબર. માનો કે પહેલી ખાલી જગ્યામાં ડુ અથવા ડઝ લખો તો પછી બીજી ખાલી જગ્યામાં જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એ જ લખવાનું છે. ગોનું ગો જ આવે. પછી એમાં એસ કે એસ કે V2 V3 એવું કાંઈ નહીં લાગે. આ યાદ જ રાખજો કે જ્યારે વાક્યમાં ડુ, ડઝ અથવા ડીડ આવે તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ક્લિયર? ચાલો પછીની ખાલી જગ્યા આપણે જોશું શું કહે છે? અવર ટીચર ખાલી જગ્યા અસ સમ ઇન્ટરેસ્ટિંગ જોક્સ. તો પહેલાં તો જોવાનું વાક્ય કેવું છે? હકાર નકાર પ્રશ્નાર્થ. હકાર વાક્ય રચના છે
તો હવે કરતા પછી શું આવે? એસ કેસ લાગે. જો ત્રીજો પુરુષ એકવચન છે અવર ટીચર, તો કે હા, તો એસ કેસ લાગશે. તો જવાબ શું આવશે? સિમ્પલ છે, ટેલ છે તો એસ લાગશે, તો ટેલ્સ જવાબ આવશે. અવર ટીચર ટેલ્સ અસ, તો અહીંયા આવશે ટેલ્સ. ચાલો, ટેલ્સ અસ સમ ઇન્ટરેસ્ટિંગ જોક્સ. ચાલો, ત્યાર પછી હવે જો આ પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્નથી છે નથી પણ પ્રશ્નાર્થ વાક્ય છે. શરૂઆતમાં ખાલી જગ્યા આવી, જુઓ શરૂઆતમાં બ્લેન્ક આવી છે, બરાબર. તો પ્રશ્નાર્થ વાક્ય નથી, શરૂઆતમાં ડુ અથવા ડઝ આવે. આપણે કીધું હતું તમે પ્રશ્નાર્થ વાક્ય રીતના પણ તમને લખાવી. જુઓ, તમને કીધું હતું કે વાક્યની શરૂઆતમાં પ્રશ્નાર્થ વાક્ય રીતના હોય ત્યારે વાક્યની શરૂઆતમાં શું આવે? ડુ અથવા ડઝ. હવે કેટરીના છે, તો કેટરીના ત્રીજો પુરુષ એકવચન કહેવાય કે ન કહેવાય? હા કે ના? કહેવાય. અને અહીંયા અર્લી ઇન ધ મોર્નિંગ છે, એટલે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે, પણ કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ રચના છે. તો સૌથી પહેલાં તમારે અહીંયા વાક્યની શરૂઆતમાં પ્રશ્નાર્થ રચના તે ડુ અથવા ડઝ આવે. અહીં કેટરીના ત્રીજો પુરુષ એકવચન કહેવાય, એટલે અહીંયા ડઝ આવશે, ડુ નહીં આવે. ક્લિયર? અહીંયા એમ હોત કેટરીના એન્કરીના, આવું વાક્ય હોત, તો અહીંયા આપણે શું મૂકત? તો ડુ મૂકત. હવે બીજી ખાલી શું જવાબ આવશે મને કહો? ચાલો વિચારો, શું આવે? તો કે કેટરીના ગેટઅપ કે ગેટ્સ અપ? તો કે ગેટઅપ, જેમ છે એમ જ આવશે. શું કામ? હમણાં જ મેં કીધું હતું કે જ્યારે વાક્યમાં ડુ અથવા ડઝ આવે તેની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1 જ આવે, પછી એમાં એસ કેસ પ્રત્યે લાગે નહીં. ક્લિયર? ચાલો, ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ. તો પીપલ ખાલી જગ્યા ટુ વોચ ક્રિકેટ, ક્રિયા પછી લાઈક, શું આવશે? વિચારો, ચાલો જોઈ. શું આવશે? એસ કેસ લાગશે કે નહીં લાગે? કરતા જો કરતા શું છે? ધ પીપલ, પીપલ લોકો, એકવચન કે બહુવચન? બહુવચન છે ને. તો હમણાં જ મેં તમને કીધું હતું નિયમ નંબર 2 કે જ્યારે ત્રીજો પુરુષ એકવચન ન હોય તો ક્રિયાપદનું મૂળરૂપ આવે, બરાબર. એટલે એસ કેસ લાગે નહીં, તો અહીંયા લાઈકનું લાઈક જ આવશે, બરાબર. શું જવાબ આવશે? લાઈકનું લાઈક જ. ધ પીપલ લાઈક ટુ વોચ ક્રિકેટ, આવો જવાબ આવશે. જનરલી આપણને એવું લાગતું હોય કે આ એક વચન છે, પણ પીપલ શું થાય? લોકો, તો એ બહુવચન છે, ત્રીજો પુરુષ એકવચન નથી, એટલા માટે ક્રિયાપદનું મૂળરૂપ આવશે. સમજાય? તો આ રીતે તમારે આના આન્સર છે લખી લેવાના છે, બરાબર. તો આઈ હોપ કે તમને આ સાદો વર્તમાનકાળ છે એ સમજાઈ ગયો હશે. તો એ તમારે તમારી બુકમાં સરસ અક્ષરે લખી લેવાનું છે. પહેલાં ટેન્સ હેડિંગ લખવાનું છે, એની અંદર પહેલો કાર્ડ લખી લેવાનું છે તમારે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે પ્રમાણે તમને સૂચના આપી કે સૌથી પહેલાં એની તમારે વ્યાખ્યા લખવાની છે, ત્યાર પછી એના નિયમો લખવાના છે, પછી વાક્ય રચના લખવાની છે, ત્યાર પછી કીવર્ડ્સ લખવાના છે, અને પછી અહીંયા જે તમને આ બધા એક્ઝામ્પલ સમજાવ્યા, આ 7 એક્ઝામ્પલ છે તમારે સરસ અક્ષરે તમારી બુકમાં લખી લેવાના છે, બરાબર. તો આઈ હોપ કે તમને સાદો વર્તમાનકાળ છે સમજાઈ ગયો હશે. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે જે બીજો કાર્ડ છે સાદો ભૂતકાળ, એના વિશે આપણે ચર્ચા કરશું. ઓકે, તો ત્યાં સુધી આ કાર્ડ છે એ લખી લેજો અને એની પ્રેક્ટિસ કરજો. ઓકે, તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. આપણે મળશું ફરી પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહ્યો, વિડીયોને જોતા રહ્યો અને આનંદ કરતા રહ્યો.